સરસ મજાની દેશી ઘીની એટલે કે ગાયના સરસ મજાના ચોખ્ખા ઘીની સુખડી બનાવવાની છે મિત્રો. તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવતો હોય છે. પહેલાંના સમયમાં આવી સુખડી બનાવીને ખૂબ જ ખાવામાં આવતી હતી મિત્રો. વિસરતી જતી વાનગી છે મિત્રો. પહેલાંના સમયમાં જ્યારે આપણા ઘરે મહેમાન આવે ત્યારે આવી સરસ મજાની વાનગી બનાવીને પીરસવામાં આવતી હતી મિત્રો. તેમજ શિયાળામાં પણ ઘીરે ઘીરે ગામડાઓમાં આવી વાનગી બનાવવામાં આવતી હતી મિત્રો. અંદર દૂધ ઉમેરવાથી સરસ મજાની પોછી સુખડી બનતી હોય છે. સરસ મજાનો આપણો લોટ શેકાઈ ગયો છે, જે બદામી કલરનો થઈ ગયો છે મિત્રો. અને સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે. તો ચાલો હવે અંદર ગોળ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈએ. જેટલો લોટ લીધો હોય તેના કરતાં અડધો જ ગોળ લેવાનો છે મિત્રો. જેટલો આપણે લોટ લઈએ તેના પ્રમાણમાં અડધો ગોળ લેવાનો છે. એટલે એક વાટકો લોટ હોય તો અડધો વાટકો ગોળ અને અડધો વાટકો ઘી લેવાનું છે મિત્રો. અને જો તમને ગળું વધારે ભાવતું હોય એટલે કે ગળ્યું પસંદ હોય તો થોડોક વધારે પણ ગોળ ઉમેરી શકો છો મિત્રો. આ રીતે સરસ મજાની પાથરીને થોડીક વાર સુધી ઠરવા દેવાની છે મિત્રો. ત્યાર પછી આપણને જેવો શેપ મજા આવે એ રીતના ટુકડા કરશું.